વડોદરામાં ટ્રક નહીં મોટું ટ્રેલર સમાઈ જાય એવડો ભૂવો. અમદાવાદમાં 60 કરોડના બ્રિજમાં ખાડા. સુરતમાં 411 રસ્તા ધોવાઈ ગયા અને રાજકોટમાં 4ની જેવો રોડ. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગુજરાતના મહાનગરોના ખાડા મોડેલનો ખેલ જોવા મળ્યો. વડોદરા શહેરમાં વરસેલા અનરાધાર વરસાદ બાદ શહેરની સ્થિતિ કફોડી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે. વુડા સર્કલ પાસે ગટર પર ભ્રષ્ટાચારનો રોડ બેસી ગયો છે, પણ 5 દિવસે કોર્પોરેશન તેની ગંભીરતાને સમજી શક્યું નથી. પરિવાર 4 રસ્તા, વૃંદાવન 4 રસ્તા, સરદાર એસ્ટેટ, સુપર બેકરી 4 રસ્તા, ખોડિયારનગર 4 રસ્તા અને અમિતનગરને ખાડાઓએ બાનમાં લીધા છે. ભાયલી, ઉંડેરા, સેવાસી, ગોરવા, સુભાનપુરા અને પંચવટી વિસ્તારના પણ આ જ હાલ છે. ઠેક ઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા છે. ભુવાઓ આડે બેરિકેડ લગાવી દેવાયા છે. અંદરની સોસાયટીઓમાં કોન્ટ્રાક્ટરો કાચું મટીરીયલ નાખીને જતા રહેતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અમદાવાદમાં 2 મહિનામાં 30થી વધુ ભૂવા પડ્યા છે. જોધપુર બીઆરટીએસ સ્ટોપ પાસે 4 ફૂટ જેટલો રોડ બેસી ગયો છે. શહેરમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ જેવી સ્થિતિ છે. રોડ પર વાહનો રીતસર ડિસ્કો કરે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ કોર્પોરેશનના અડઘણ આયોજન અને ઢીલી નીતિના કારણે નાગરિકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ન્યૂ રાણીપમાં 60 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજમાં 15 જેટલા ખાડા પડી ગયા છે. નારણપુરામાં 8 કરોડથી વધુ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.